હાય, હું આશિષ સોની, ક્લિયર ડીલ્સમાંથી પ્રોપર્ટી એક્સપર્ટ. આજે આપણે મળી રહ્યા છે અમારા એક ક્લાયન્ટ જોડે જેમને ઓલરેડી પ્રોપર્ટી સેલ આઉટ થઈ ગઈ છે. ચલો આજે સાંભળીએ એમનું એક્સપિરિયન્સ કેવું રહ્યું એમના જ હેલો. હેલો. મારું નામ નિલેશ પરમાર છે. ક્લિયર ડીલ સાથે મારી આ ફર્સ્ટ મીટિંગ ડીલ છે અને તે ઘણો જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. એમને મને 3 મહિનાનું કમિટમેન્ટ કર્યું હતું, પણ એના કરતાં પણ ઓછા ટાઈમમાં પ્રોપર્ટી સેલ આઉટ કરી આપી છે અને એક સારી ડીલ સાથે પ્રોપર્ટી સેલ આઉટ કરી આપી. ઓકે, જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને અમારા ત્યાંથી કોલ આવ્યું હતું ત્યારે તમને શું કીધું હતું અને તમે કેમ રેડી થયા હતા મીટિંગ કરવા માટે? એકચ્યુઅલી અમને ત્યાંથી જ્યારે ફોન આવ્યો ત્યારે ખાલી મને એટલું જ કીધું કે અમે પ્રોપર્ટી લે વેચનું કામ કરીએ છીએ. એમનું કામ આ રીતે પ્રોપર સિસ્ટમેટિક હશે એનું મને બી ખ્યાલ નહોતો. એમને ત્યાંથી જ્યારે તમે મને મળવા આવ્યા પછી મને વિગતમાં સમજાવ્યું કે આ રીતે અમે કસ્ટમર લાવીએ છીએ, એમને વિઝિટ કરાવીએ છીએ અને પછી પ્રોપર્ટી સેલ આઉટ કરીએ. એટલે ફર્સ્ટ મિટિંગમાં જ હું એગ્રી થઈ ગયો અને એમની સાથે ડીલ કરવા તૈયાર. જ્યારે મેં કીધું કે અમારું પેમેન્ટ ફર્સ્ટ હોય છે, પહેલા પેમેન્ટ, અને એ પણ રિયલ ઇસ્ટેટમાં અત્યાર સુધી બ્રોકરો પછી લે છે સેલ આઉટ, ત્યારે તમને શું લાગ્યું હતું? એકચ્યુઅલી આમાં તમે જે રીતે મને સમજાયું એકદમ પ્રોફેશનલ વેથી, એટલે હું પણ પ્રોફેશનલ કામ કરનારો છું, એટલે મને તમારી કામની સિસ્ટમ તરત પસંદ આવી ગઈ, એટલે હું તમને એડવાન્સ માટે બી તૈયાર છું. હવે આપણે કામ સ્ટાર્ટ કર્યું, એના પછીનો શું એક્સપિરિયન્સ રહ્યો તમારે? કામ ચાલુ કર્યા પછીનો એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો. તમારે ત્યાંથી દરેક સેલ્સ પર્સન વિઝિટ માટે કોઈ કસ્ટમરને લઈને આવે પહેલાં મને ફોન કરે, ટાઈમ ને શિડ્યુલ સેટ કરીને પછી વિઝિટ કરાવતા. બરાબર, દરેક સેલ્સ પર્સનનો નેચર અને સમજાવવાની ટેકનિક બી ઘણી સારી. સેલ આઉટ થયા પછી તમે જ્યારે બધું રેડી થઈ ગયું, અમે કરી નાખ્યું, સેલ આઉટ થયા પછી લોન વગેરેની જે પ્રોસેસ હતી એમાં અમારા કંપની તરફથી તમને સપોર્ટ ને એ બધું મળ્યું હતું? ઓફકોર્સ, કંપની તરફથી સપોર્ટ નંબર, ડોક્યુમેન્ટેશનથી લઈને દરેક તબક્કે સપોર્ટ સારો મળ્યો. હવે આઈ થિંક જ્યારે હું આવ્યો તો મને યાદ છે કે તમે કીધું હતું કે મારી આ પ્રોપર્ટી સેલ આઉટ કરો ત્યારે હું તમને મારી જ બીજી પ્રોપર્ટી આપીશ. યસ. સો હવે બીજી પ્રોપર્ટીનું કામ આપણે ક્યારે ચાલુ કરવું? ચોક્કસ જાન્યુઆરીથી ચાલુ કરી દો. 1 જાન્યુઆરીથી તમે સેકન્ડ પ્રોપર્ટીનું કામ ચાલુ. થેન્ક થેન્ક યુ. હવે કોઈને પ્રોપર્ટી લે વેચ કરવું હોય તો ક્લિયર ડીલ્સને એને કામ અપાય કે નહીં? ચોક્કસ અપાય. હું તો કહીશ કે તમારે કોઈ બી પ્રોપર્ટી ખરીદવી હોય કે વેચવી હોય તો એક વખત ક્લિયર ડીલ્સનો સંપર્ક અવશ્ય કરો. જેમ નિલેશભાઈનું કામ કમ્પ્લીટ થયું, જો તમારે પણ તમારી પ્રોપર્ટી ખરેખર અને ઝડપથી સેલ આઉટ કરવી હોય તો આજે જ ક્લિયર ડીલ્સનો સંપર્ક કરો. થેન્ક યુ.